ખેડૂત મિત્રો, હું અદામા કંપનીમાં મંજી સાકરિયા. આજે આપણે એક ખેડૂત મિત્રની વાડીએ આપણે ડેમો કરેલો હતો, તો આપણે ખેડૂત મિત્રને પૂછ્યું, ખેડૂત મિત્ર તમારું નામ? મારું નામ ભરાળા ભાવિકભાઈ રમેશભાઈ, ગામ નાની વાવડી, તાલુકો રાણપુર ને જિલ્લો બોટાદ. પછી આ કપાસમાં મેં તમને અદામાનું ટ્રાયસીડ અને ફ્લેમ્બરનો ડેમો આપેલો હતો, તો તમને કપાસમાં શું રોગ જીવાત દેખાતી? કપાસમાં 10 દિવસ પહેલા આમાં થ્રીપનું પ્રમાણ અને લીલા તતડિયા અને સફેદ માખીનું પ્રમાણ વધારે હતું. અત્યારે હાવ જોવો તો તમે હાવ કુણપ કાઢી નાખી છે અને થ્રીપ પણ જતી રહેશે, બધી થ્રીપ પણ વહી ગઈ છે અને લીલા તતડિયાનું પ્રમાણ પણ હાવ ઓછું. તો 10 દિવસ થઈ ગયા પણ રિઝલ્ટ બહુ સારું છે. ગ્રીનરી તમે જુઓ, સારું છે. તો આપણી સાથે એક ડીલર મિત્ર પણ છે, તો ડીલર મિત્રને પણ કહેવી કે તમને કેવું રિઝલ્ટ લાગ્યું? ના, આપણે અત્યારે જે ખેડૂતની વાડી આવીને ફિલ્ડ ઉપર જોયું, 10 દિવસ પહેલાં જે આ ફિલ્ડમાં જે સ્પ્રે કર્યો હતો, આજે એમાં ગ્રીનરી પણ બહુ સારી છે અને થ્રિપ્સનો જે હેવી એટેક હતો, કપાસ લાલ થવાનો એ પ્રશ્ન નથી. એની વસ્તુ બાજુમાં છે, તમને એમાં સ્પ્રે નથી થયો, એમાં છે કપાસ લાલ ઉપર છે, એટલે તેમાં થ્રિપ્સનો એટેક વધારે છે. પણ આ અત્યારે જે ડેમોટેશન તરીકે આપણે જે ફિલ્ડમાં કર્યું હતું ને, એમાં ફૂટ પણ સારી છે અને ગ્રીનરી પણ બહુ સારી મળે છે. આભાર.